ગુજરાતમાં ચૂંટણી પહેલા હિંસા, તોફાનીઓએ ટ્રેનને આગ ચાંપી 5 લોકોના મોત। બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ગોપીબાગ વિસ્તારમાં શુક્રવારે રાત્રે તોફાનીઓએ એક ટ્રેનમાં આગ લગાવી હતી। આ ઘટનામાં 5 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે। આ ઘટના રાત્રે 9:05 બની હતી। ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સ કંટ્રોલ રૂમના ડ્યુટી ઓફિસર ફરહાદુઝમાને આ ઘટનાની પુષ્ટિ કરી છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। બીજી તરફ વિપક્ષની 12 પાર્ટીઓએ સંયુક્ત રીતે ચૂંટણી દરમિયાન 48 કલાકની હડતાલની જાહેરાત કરી છે। આ પહેલા 19 ડિસેમ્બરે એક ટ્રેનમાં આગ લાગી હતી, જેમાં 4 લોકોના મોત થયા હતા। ખરેખરમાં બાંગ્લાદેશમાં 12મીએ સામાન્ય ચૂંટણી માટે 7 જાન્યુઆરીએ મતદાન થશે। શેખ હસીના 2009થી વડાપ્રધાન છે અને 5મી વખત પીએમ પદના દાવેદાર પણ છે। એએફપીના અહેવાલ મુજબ પોલીસ અધિકારી અનવર હુસેને જણાવ્યું હતું કે તેમને આશંકા છે કે આગ તોડફોડના કારણે લાગી હતી। બદમાશો દ્વારા લાગેલી આગ ટ્રેનના 5 કોચમાં ફેલાઈ હતી। હાલ પોલીસ જાનહાનિ અને નુકસાનની જાણકારી મેળવવાનો પ્રયાસ પણ કરી રહી છે। આ ટ્રેન ઢાકાને બાંગ્લાદેશના સૌથી મહત્વપૂર્ણ બંદર બેનાપોલ સાથે જોડે છે। બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા શુક્રવારે મુખ્ય વિપક્ષની પાર્ટી બીએનપીએ 11 વિપક્ષી પાર્ટીઓ સાથે મળીને 48 કલાકની હડતાળની જાહેરાત કરી છે। આ હડતાળ શનિવારથી સોમવાર સુધી સવારે 6 વાગ્યા સુધી ચાલશે। વિરોધ પક્ષોએ જનતાને ચૂંટણીનો બહિષ્કાર કરવા પણ જણાવ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।